નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન કંઈક આવો છે. લાક્ષણિક ચેતાકોષની સંરચના આકૃતિ દોરી તેના કાર્યોનું વર્ણન કરો. લાક્ષણિક ચેતાકોષ એટલે કે શરીરની અંદર જે ઉર્મિ વેગોનું વહન થાય છે. ઉર્મિ વેગો એટલે કે વિદ્યુત આવેગનું વહન, ઉર્મિ વેગોનું વહન, વિદ્યુત આવેગનું વહન, અને જેને આપણી સાદી ભાષામાં કહેવાય સંવેદનાનું વહન. ફોર એક્ઝામ્પલ તરીકે ગરમ વસ્તુ છે, હું અડ્યો, ટચ કર્યું અને મારા શરીરમાં એની અનુભૂતિ થઈ કે આ ગરમ છે, તો આનું વહન થવું આને શું કહેવાય? તો કે એને ઉર્મિ વેગનું વહન કહેવાય, વિદ્યુત આવેગનું વહન કહેવાય. જે શરીરમાં કોણ કરે છે? તો કે ચેતાકોષ. ધોરણ 9 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ચેતાકોષ. હવે શરીરનો સૌથી મોટો કોષ ચેતાકોષ છે. આ જે ચેતાકોષ છે એ શું કામ કરશે? તો કે શરીરનો સૌથી મોટો ચેતાકોષ ઉર્મિ વેગ વહન કરાવશે, વિદ્યુત આવેગનું વહન કરાવશે. આની રચના આપણે ભણવાની છે આકૃતિ દોરીને. પહેલા ફોટોગ્રાફ્સની અંદર સમજી લઈએ, ત્યારબાદ હું તમને ડ્રો કરતા શીખવાડીશ અને આપણે આખો પ્રશ્ન કમ્પ્લીટ કરશું. ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. અહીં જે તમે ફોટોગ્રાફ જોવો છો એ શું છે? તો કે ચેતાકોષનો ફોટોગ્રાફ છે, એની આકૃતિ છે. પહેલું અંગ કયું છે ચેતાકોષની અંદર? તો કે શિખાતંતુ. 3 ભાગમાં વિભાજિત છે ચેતાકોષ: શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત. ચેતાકોષ કેટલા ભાગમાં વિભાજિત? 3: શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત. જ્યાંથી સંદેશો અંદર દાખલ થાય છે આ ભાગને કહેવાય શિખાતંતુ. શિખાતંતુમાંથી સંદેશો આગળ ક્યાં જાય? તો કે વચ્ચારે રહેલા કોષકાયના ભાગમાં, જેને બાકીના સામાન્ય કોષમાં આપણે કોષ રસ કહેતા હોઈએ, એ ભાગની અંદર જશે. હવે એમાં કોષ કેન્દ્ર હશે, આ સંચાલન કરશે આખા કોષનું. ઓકે, હવે શિખાતંતુની અંદર શું થશે? તો કે શિખાતંતુ દ્વારા સંદેશો અંદર દાખલ થશે. આ જે સંદેશો છે એ આગળ ક્યાં વધશે? તો કે આ શિખાતંતુનો નંબર આપીએ 1, અક્ષતંતુનો નંબર આપીએ 2. સંદેશો 1 નંબર પાસેથી ક્યાં પહોંચે છે? 2 નંબર પાસે. એટલે કે આ રીતે કંઈક અંદર સંદેશો દાખલ થયો. સમજો કે અહીં ગરમ વસ્તુ છે, ગરમ વસ્તુ છે ને તમે ટચ કરી, તો ગરમ વસ્તુને ટચ કરી એટલે સંદેશો ક્યાં ગયો? તો કે આપણા શરીરની અંદર દાખલ થયો. શરીરમાં અંદર દાખલ કોણે કર્યો? શિખાતંતુએ. શિખાતંતુમાંથી આ સંદેશો ક્યાં પહોંચ્યો? અક્ષતંતુ પાસે. અક્ષતંતુમાંથી આ સંદેશો પહોંચશે ચેતાંતમાં. ચેતાઅંત, ચેતા પ્લસ અંત, યાની કે ચેતાતંત્રનો અંતિમ ભાગ, જેને કહેવાય ચેતાંત. ઓકે, તો આ 3 શું છે? તો કે ચેતાકોષના મુખ્ય અંગો છે. ક્યાં 3? શિખાતંતુ, બીજું છે અક્ષતંતુ અને ત્રીજું છે ચેતાંત. સંદેશો પહેલા શિખાતંતુમાં જશે, ત્યાંથી અક્ષતંતુમાં જશે, ત્યાંથી ચેતાંતમાં જશે. એટલે એનો મતલબ કે પૂરું કામ નથી પૂરું થયું. આ એક ચેતાકોષ છે, આની તરત જ પાસે બીજો ચેતાકોષ ગોઠવાઈ ગયેલો હોય. બીજા ચેતાકોષનો કયો ભાગ આની સાથે જોડાઈ ગયેલો હોય? તો કે શિખાતંતુનો ભાગ. એનો મતલબ કે 1 નંબરનો ભાગ. શિખાતંતુમાં સંદેશો જાય, ત્યાંથી પાછો ક્યાં જાય? તો કે 2 નંબર એટલે કે અક્ષતંતુમાં. પછી સંદેશો ક્યાં જાય? તો કે ચેતાંતમાં. એ કામ પૂરું થઈ ગયું? નથી થયું. આ ચેતાકોષ સળંગ રચનામાં ગોઠવાઈ ગયેલા હોય. ક્યાં સુધી? તો કે આપણા મગજ અને કરોડરજ્જુ સુધી. કારણ કે જો કોઈ ઇમરજન્સીમાં આન્સર આપવાનો છે તો આન્સર કરોડરજ્જુ આપશે, પણ વિચારીને આન્સર આપવાનો છે તો આનું કામ મગજ કરશે. એટલે આ જે ઉર્મિ વેગોનું વહન થવું જોઈએ એ ક્યાં સુધી થાય? તો કે મગજ અને કરોડરજ્જુ સુધી થાય. ચલો, શિખાતંતુ, એમાંથી અક્ષતંતુ, એમાંથી ચેતાંત. આ એ નામનો ચેતાકોષ હતો, એમાંથી સંદેશો હવે ક્યાં પહોંચી ગયો છે? બી નામના ચેતાકોષમાં. બી નામના કયા ભાગમાં? તો કે શિખાતંતુ એટલે કે 1 નંબર, અક્ષતંતુ યાની કે 2 નંબર અને ચેતાંત યાની કે 3 નંબર. આના પછી સંદેશો આગળ વધી અને ક્યાં જાય છે? તો કે સી નામના ચેતાકોષમાં. સી નામના ચેતાકોષમાં કયા ભાગમાં? તો કે શિખાતંતુ, ત્યાંથી અક્ષતંતુ, ત્યાંથી ચેતાંત. આમ સંદેશો આગળ વધતા ક્યાં સુધી પહોંચે છે? તો કે મગજ અને કરોડરજ્જુ સુધી પહોંચે છે. એનો મતલબ કે ગરમ વસ્તુ છે, મેં ટચ કર્યું, સંદેશો અંદર દાખલ થયો કે ભાઈ આ ગરમ છે, હાથ ફટાફટ લઈ લે. તો આજે હાથ ફટાફટ લેવાની પ્રક્રિયા થઈ, આ સંદેશાનું વહન કોણે કરાવ્યું? તો કે ચેતાકોષે કરાવ્યું. હવે આ એક ચેતાકોષ છે, એની બાજુમાં એ બીજો ચેતાકોષ, એટલે કે એ અને આ બી. આ 2 ચેતાકોષની વચ્ચારે અહીંયા સૂક્ષ્મ અવકાશ હોય, થોડીક એવી જગ્યા હોય. આ જે સૂક્ષ્મ અવકાશ છે એને આપણે ઝૂમ કરીને ભણીએ. જો અહીં દેખાય છે આ એક ચેતાકોષનો અંતિમ ભાગ એટલે કે ચેતાંતનો ભાગ. આ એક ચેતાકોષનો અંતિમ ભાગ એટલે કે ચેતાંતનો ભાગ, અને તેની તરત જ પાસે બીજા ચેતાકોષનો શરૂઆતનો ભાગ એટલે કે શિખાતંતુનો ભાગ.
આ બંનેની વચ્ચે તમે જોઈ શકો છો કે વચ્ચે સૂક્ષ્મ અવકાશ છે. તો આ જે અવકાશ છે આને કહેવાય ચેતોપાગમ. બે ચેતાકોષની વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે છે? ચેતોપાગમ. ઓકે, જોઈએ પાછું. અક્ષતંતુ, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત બેની વચ્ચે સૂક્ષ્મ અવકાશ ચેતોપાગમ. ચેતોપાગમની વ્યાખ્યા પણ અતિ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક માટે. તમને એવું પૂછાય કે ચેતોપાગમ એટલે શું, તો આપણે શું લખશું? તો કે પાસે રહેલા બે ચેતાકોષમાં એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ, તેની તરત જ પાસે રહેલા બીજા ચેતાકોષનો શિખાતંતુનો ભાગ, બંને વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે છે? ચેતોપાગમ કહે છે. અને અહીંયા જે આ રસાયણનું વહન થાય છે, રસાયણ એકમાંથી બીજા ચેતાકોષમાં જે સંદેશો પહોંચાડે છે, આ રસાયણનું નામ છે એસિટોકોલાઇન, જે આપણા સિલેબસમાં નથી, પરંતુ ફાઉન્ડેશન તરીકે ખાલી આપણે શીખીએ છીએ. આગળના ધોરણમાં તમને કામ આવવાનું છે એટલા માટે શીખીએ છીએ. વચારે જે અવકાશ છે તેનું નામ છે ચેતોપાગમ અને તેની અંદર જે રસાયણનું વહન થાય છે તેનું નામ છે એસિટોકોલાઇન. હવે આ જે ડાયાગ્રામ છે એ તમને હું ડ્રો કરતા શીખવાડું અને હારે આપણે એની અંદર કઈ રીતે તમારે આ પ્રશ્ન લખવાનો છે એ શીખવાડું. કારણ કે આ આખો પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામની અંદર 3 માર્કમાં પૂછાવાના ઘણા બધા ચાન્સ છે અને ઘણી બધી વાર આ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ઓકે, તો તમને હું ડાયાગ્રામ ડ્રો કરતા શીખવાડું છું, ખાસ ધ્યાન દેજો ભાઈ. શું કરશું આપણે? તો કે તમારે બધા પાસે પરિકર હોય તો તમારે શું કરવાનું? તો કે પરિકરની મદદથી પેલા વચ્ચે એક આછું સર્કલ કરી લેવાનું, ગોળ કરી લેવાનું. પછી આ ટાઈપની રચના ડ્રો કરવાની છે. સમજો ખાસ. આ ભાગ જે છે એ શું છે? તો કે શિખાતંતુ. હવે શિખાતંતુમાંથી આપણે કલર ચેન્જ કરીએ. આગળનો જે ભાગ છે અહીંથી જે આ ભાગ આગળ વધે છે, આ છે અક્ષતંતુ. શું છે? અક્ષતંતુ. સ્ટાર્ટિંગનો ભાગ, આ જે ફરતી બાજુએ જે દેખાય છે એ શું છે? તો કે શિખાતંતુ. જો આ આખો ભાગ છે શિખાતંતુનો, આ છે શિખાતંતુ. આકૃતિ ડ્રો કરવાની તમને બોર્ડની એક્ઝામની અંદર પૂછાશે. 3 માર્કનો પ્રશ્ન હશે તો એની અંદર 1.5 માર્ક જે છે, 1.5 માર્ક જે છે એ તમારી ડાયાગ્રામનો હશે, આકૃતિનો હશે. એટલે આકૃતિ ડ્રો કરતા શીખવી તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સ્ટાર્ટિંગનો ભાગ શિખાતંતુનો ભાગ. શિખાતંતુમાંથી સંદેશો ક્યાં જાય છે? તો કે વચાર અહીંયા જે મેં દોરેલું છે લાલ કલરથી એ છે અક્ષતંતુ. અક્ષતંતુમાંથી સંદેશો ક્યાં પહોંચે છે? તો કે તેનો અંતિમ ભાગ જેને કહેવાય ચેતાંત. આ જે છે એ કયો ભાગ છે? તો કે ચેતાંતનો ભાગ. સંદેશો અંતે ક્યાં પહોંચ્યો? તો કે ચેતાંતના ભાગમાં પહોંચ્યો. ઓકે, આ રીતે શું થાય છે? તો કે સંદેશાનું વહન થાય છે. હવે આ વૈચાર જે છે આ શું છે? તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આજુબાજુમાં શું હશે? તો કે કોષ રસ હશે, જેને ચેતાકોષમાં આપણે નામ આપશું કોષકાય. અક્ષતંતુના ઉપરના ભાગે, અક્ષતંતુના ઉપરના ભાગે શું હશે? તો કે મજ્જા આવરણ આવેલું હશે, જે આપણા સિલેબસમાં નથી, આઉટ ઓફ સિલેબસ છે, ફાઉન્ડેશન કોર્સ છે, જે આપણે આગળના ધોરણમાં કામ આવશે, પરંતુ આપણે ડ્રો કરી શકીએ હારે. ઓકે, આ પહેલો ભાગ શિખાતંતુ, આ બીજો ભાગ અક્ષતંતુ, આ ત્રીજો ભાગ ચેતાંત. ઓકે, સંદેશાનું વહન કેમ થાય છે? તો કે શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત. પછી આની અંદર આપણે નામ લખવાનું છે કોષકાય અને હારે કોષ કેન્દ્ર. તમને બોર્ડની એક્ઝામમાં આકૃતિ આપેલી હોય અને આવી રીતે પણ પૂછાય કે આપેલી આકૃતિમાં એ શું દર્શાવે છે, બી શું દર્શાવે છે, સી શું દર્શાવે છે. તો આપણે શું કરવું પડે? તો કે ત્રણેયના નામ લખવાના, ઓળખવાનું અને એના કાર્યો સમજાવવાના. ઓકે, તો આ રીતે પણ આ પ્રશ્ન આપણને 3 માર્કની અંદર પૂછાય છે. હવે આ જે પ્રશ્ન છે એને આપણે એનિમેશન વિડીયો સાથે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મસ્ત મજાનો પ્રશ્ન ભણ્યા છે, હવે આ જ પ્રશ્નને, ચેતાકોષના પ્રશ્નને આપણે એનિમેશન દ્વારા સમજીએ તો
તો શરીરની અંદર ઉર્મિ વેગોનું વહન કેમ થાય છે એ ચેતાકોષ દ્વારા સમજવાનું છે. આ જે ભાગ દેખાય છે શિખાતંતુ, ત્યારબાદ આ સંદેશાનું વહન થાય છે એ અક્ષતંતુ. અક્ષતંતુ બાદ આ જ્યાં પહોંચ્યું છે એ શું છે તો કે ચેતાંત. ચેતાંત દ્વારા તેની તરત જ પાસે રહેલા બીજા ચેતાકોષની અંદર આ સંદેશો આગળ વધે છે. બીજા ચેતાકોષમાં જાય ત્યાં વચ્ચે જે આ ઘટના છે, આ જે રચના છે એને કહેવાય ચેતોપાગમ. વચ્ચે ન્યુરોટ્રાન્સમીટર આને અંગ્રેજીમાં કહેવાય. અને આ જે દ્રવ્યોનું વહન થાય છે એ છે એસિટોકોલાઇન. તો એસિટોકોલાઇન દ્વારા શું થાય છે તો કે એકમાંથી અંદર બીજા ચેતાકોષની અંદર ઉર્મિ વેગોનું વહન થાય છે. તો આ જે ઉર્મિ વેગોનું વહન થાય છે એની અંદર શું થશે તો કે એકમાંથી સંદેશો બીજા ચેતાકોષની અંદર દાખલ થશે. એક ચેતાકોષમાંથી સંદેશો બીજા ચેતાકોષમાં. કઈ રીતે તો કે શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાંત. પાછું શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાંત. તો આ રીતે સંદેશાનું વહન થશે. અને આ સંદેશો આપણે ક્યાં સુધી પહોંચાડવાનો છે તો કે આપણે પહોંચાડવાનો છે અને કરોડરજ્જુ સુધી. કરોડરજ્જુ સુધી આ સંદેશો પહોંચશે એટલે શું થશે તો કે કરોડરજ્જુ એનો આન્સર આપશે જો ઇમરજન્સીમાં હશે તો. બાકી આનો આન્સર કોણ આપશે તો કે મગજ આનો આન્સર આપશે. ઓકે, તો જો આનો આન્સર અત્યારે જો ઐચ્છિક ક્રિયા છે, ઈચ્છા અનુસારની છે તો એનો આન્સર કોણ આપે છે મગજ. પણ જો અનૈચ્છિક ક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એનો આન્સર આપવો પડશે. તો આ આન્સર કોણ આપશે, આ જવાબ કોણ આપશે તો કે કરોડરજ્જુ આપશે. જોઈએ આ મગજ દ્વારા સંદેશો ક્યાં જશે તો કે કરોડરજ્જુ દ્વારા જશે. કરોડરજ્જુ પાસે પહોંચ્યા બાદ તરત જ આ જે સંદેશો છે એ ક્યાં વયો જશે તો કે આપણા શરીરની અંદર રિફ્લેક્સ થશે. થેન્ક યુ સો મચ.